ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ રહેશે ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। નવસારી વાસીઓ માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા છે। જિલ્લાની અંબિકા નદીની સપાટી વધી શકે છે તો અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટોને સ્થાનિકોએ કિનારે લંગારવાનું શરૂ કર્યું છે। તો જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। નવસારી જિલ્લામાં મેઘો ઓળઘોળ થયો છે ત્યારે તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 55થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થયા છે। આ જે દ્રશ્ય છે એ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના દ્રશ્ય છે। ગત રાતથી જે સરેરાશ નવસારી જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે છે અંબિકા નદીના જળસ્તરમાં હાલ વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને નવસારી જિલ્લામાં સતત જો વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદને કારણે જે જળસ્તરો છે એ વધી રહ્યા છે। ખાસ કરીને જળસ્તર વધવાને કારણે નદી, નાળા અને કોતરો માં પણ છલકાતા હાલ નવસારી જિલ્લાના 55થી જે વધુ માર્ગો છે વાહન વ્યવહાર માટે વહીવટી તંત્રે બંધ કરી દીધા છે। ખાસ કરીને અંબિકા નદીની જે ભયજનક સપાટીની જો વાત કરવામાં આવે તો જે 28 ફૂટ છે એ હાલ 17 થી 18 ફૂટની વચ્ચે વહી રહી છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે જે 15 ફૂટે હાલ વહી રહી છે। કાવેરી નદીની જો વાત કરવામાં આવે તેની ભયજનક સપાટી 19 ફૂટ છે જે 13 ફૂટે વહી રહી છે। એટલે અત્યારે તો હાલ વહીવટી તંત્ર માટે એક રાહતના સમાચાર છે, પરંતુ જો સાંજ સુધી નવસારી જિલ્લામાં આ જ રીતના અનરાધાર વરસાદ વરસશે તો ક્યાંક નવસારી જિલ્લામાં ફરી ખાસ કરીને ગણદેવી તાલુકાની અંબિકા અને કાવેરી નદીના જો જળસ્તર વધશે અને પોતાની ભયજનક સપાટી નજીક આવે તો ક્યાંક ફરી બિલીમોરા શહેર જે વિસ્તાર છે સાથે જ ગણદેવી તાલુકાના જે નીચાણવાળા ગામડાઓ છે ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય એવું લાગી રહ્યું છે। પરંતુ હાલમાં જે રીતના નદીઓની જળ સપાટી છે એને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। જિલ્લામાં એક SDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે, પરંતુ સમગ્ર સ્થિતિ પર વહીવટી તંત્ર નજર લગાવીને બેઠું છે। જો અનરાધાર વરસાદ સાંજ સુધી ચાલુ રહેશે અને ઉપરવાસમાં પણ જો ભારે વરસાદ પડે એટલે કે આહવા, ડાંગ સહિત જે સુબીર, સોનગઢ, વ્યારા અને મહુવા તાલુકો એટલે કે જે પૂર્ણા નદીને લાગે છે એ વિસ્તારોમાં જો વરસાદ અનરાધાર ચાલુ રહેશે તો સ્થિતિ બગડી શકે એમ છે। પરંતુ હાલ તો નવસારી જિલ્લા માટે એક રાહતના સમાચાર છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો નવસારીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ નવસારી ખાતે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે નદીઓ છે તેમાં પણ પાણીની આવક વધી રહી છે? જે રીતના નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં સતત ગત રાત્રિથી જે ધીમાર વરસાદ છે અને સાર્વત્રિક વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા અને જે કાવેરી નદીઓ છે એ હાલ એની જળ સપાટી જે વધી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં તો ગણદેવી તાલુકામાંથી પસાર થતી જે અંબિકા નદી છે એ અંબિકા નદીની પણ જળ સપાટી વધવાને કારણે હાલમાં જે નીચાણવાળા વિસ્તારો છે સહિત જે ગણદેવી તાલુકાના 25થી વધુ ગામો છે ત્યાંના તલાટી કમ મંત્રીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે। સાથે જે કિનારા વિસ્તારના જે લોકો છે ત્યાં એમને તમામ જે સાવચેતીના જે છે પગલાં રાખવાની જે તૈયારીઓ છે એ પણ વહીવટી તંત્ર દ્વારા બતાવવામાં આવી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે નાવડીઓ જે છે માછીમારો સહિતની જે રેતી જે વહન કરતી જે નાવડીઓ છે એમને પણ હાલ જે પોતે સાવચેતી રાખીને હાલ નદી કિનારે લાંગરી રહ્યા છે। એટલે કે જે રીતના જળ સપાટી વધવાની જે શક્યતાઓ વર્તાઈ રહી છે હાલ તેને લઈને તંત્ર સહિત જે લોકો પણ છે એ પણ સચેત છે। હાલ રાહતના સમાચાર એ છે કે વરસાદે વિરામ લીધો છે, વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ જે અવિરત સાંજ સુધી જો નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ રહેશે
તો ક્યાંક નવસારી જિલ્લામાં અને અંબિકા અને કાવેરી જે નદીઓ છે એ નદીઓમાં ખાસ કરીને જે છે પૂરની પરિસ્થિતિ સર્જાય એવું લાગી રહ્યું છે, પરંતુ હાલ તો એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે વરસાદનું જોર ઘટ્યું છે, વરસાદે વિરામ લીધો. જી ભાવેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો નવસારીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો છે. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો છે. તો ચઢાવ ગામથી પલગાભડ ગામે જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો ઓવર ટોપિંગ થતા માર્ગ બંધ થયો છે. દુબળ ફળિયા ગામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો છે. તો વાંસદા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે 52 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. તો સિંગાડથી મોટા ફળિયા થઈ સુરતના મહુવા જતો માર્ગ પણ બંધ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે. ડાંગમાં સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા સેવાઈ રહી છે. તો ગીરી મથક સાપુતારામાં ધુમ્મસ છવાયું છે અને વાતાવરણ પણ આહલાદક બન્યું છે. તો ડાંગના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત મનમોહક દ્રશ્યો સર્જાયા છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, ડાંગમાં એક તરફ વરસાદી માહોલ અને આહલાદક નજારો સામે આવી રહ્યો છે, કયા પ્રકારનું વાતાવરણ? ये कोमल ચોક્કસથી વાત કહો તો ગુજરાત જો તો ડાંગ જિલ્લા એકમાત્ર ગીરી મથક સાથે વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યો માહોલ અને મિની કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે. જે અંતર્ગત વીકેન્ડ શનિ રવિની રજાના પ્રવાસીઓ માટે એક આકર્ષણ અને મજાનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને જો ભારે વરસાદની વાત કરવામાં આવે, હવામાન ખાતાએ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જે અંતર્ગત જિલ્લા હાલ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીની અંદર આહવા, વઘઈ, સાપુતારા તમામ જગ્યા પર 2 થી 2.5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ. હાલ જે પૂર્ણા નદીની અંદર જળ સપાટી વધવાની તેમજ અંબિકા નદીની જળ સપાટી વધતા નવસારી જિલ્લા માટે ખતરાની ઘંટી સમાન બનવા પામી છે. જો અતિશય હજી તો આવનાર સમયની અંદર નવસારી શહેર તેમજ નવસારી જિલ્લા માટે આ આફત બની જશે. ચોક્કસપણે આ નદીના દ્રશ્યો પણ કઈ જઈ જાય છે. જી કોમલ. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જો કે જિલ્લાની સૌથી મોટી દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત છે. રાત્રે કેચમેન્ટ વિસ્તારમાં વરસાદના ધોધમાર વરસાદને કારણે ડેમમાં 86,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી અને આથી ડેમના તમામ 10 દરવાજા ખોલી અને ડેમમાંથી 70,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. આથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. તો જિલ્લાના અન્ય નદી નાળાઓ પણ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે. છેલ્લા 18 દિવસથી જિલ્લામાં સતત વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં આજે સતત 18મા દિવસે પણ વરસાદની હેલી યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે. દમણગંગા નદી જિલ્લાની સૌથી મોટી નદી છે. આ નદીના ઉપરવાસમાં બનાવવામાં આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગઈ રાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. રાત્રે મધુબન ડેમમાં 86,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી. આથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે મધુબન ડેમના તમામ 10 દરવાજા 2.20 મીટર ખોલી અને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 70,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. આથી દમણગંગા નદીમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિને ગંભીરતા જોતા છે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઈ રાતથી જ લોકોને નદી કિનારાના જે લોકો છે તેમને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા હતા અને નદી કિનારાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવ્યા હતા. આમ વલસાડ
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે તમામ નદીઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. જિલ્લામાં વરસી રહેલા વરસાદ અને નદી નાળાઓની જે પાણીની સપાટી છે તેના પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર છે એ સતત નજર રાખી રહ્યું છે. આમ વલસાડ જિલ્લામાં છેલ્લા 18 દિવસથી જે રીતના વરસાદની હેલી યથાવત છે અને હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એને કારણે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ગીરા ધોધમાં પાણીની આવક વધી છે તો આવા નજીક શિવઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તો જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા માણી છે. તો ડાંગના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદ વરસવાને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને પ્રવાસીઓ દૂર દૂરથી આ પ્રકૃતિ નિહાળવા માટે આવતા હોય છે. નયનરમ્ય નજારો માણવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. સુરતમાં વહેલી સવારથી મેઘાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર વર્તાઈ છે. વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. તો ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભય ફેલાયો છે. વરસાદી અને ઔદ્યોગિક એકમોના પાણીમાંથી પસાર થવામાં પણ લોકોને ભારે ચિંતા સતાવી રહી છે. જો પાણીમાંથી પસાર થાય તો ચામડીના રોગ થવાની રીતે પાલિકા તંત્રની બેદરકારી કહો કે પછી લાપરવાહી, પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ફરી ઉખાડી પડી ગઈ છે. હા, મિલમાંથી કલરનું પાણી તો આ કોઈ પાછળ મિલ છે એનામાંથી આવે છે. એ તો એસએમસી વાળા જ ખ્યાલ કરી શકે કઈ જગ્યાથી આ પાણી નીકળે છે. એકદમ ગરમ પાણી આવે છે ઓર એકદમ ફૂલ કલર વાળું છે. તમારી સામે જોઈ લો, આ બધું જ પાણી કલર વાળું થઈ ગયેલું છે. તેનો તો કઈ નિકાલ એમને એડજસ્ટ લાવવું જોઈએ, નહીં તો ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ, જ્યારે અન્ય વિસ્તારોમાં ધીમી ધારે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાની છૂટીછવાઈ ઇનિંગ જોવા મળી છે. રસ્તાઓ પર સામાન્ય પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. ડિંડોલી, ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. તો સુરતના ઉધના વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે. આ તરફ એકવાર મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે સુરતમાં, ત્યારે વહેલી સવારથી શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તો પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાશે જ, અને કતારગામમાં સામાન્ય વરસાદમાં રસ્તા પાણી થયા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ભરૂચ શહેરમાં ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા છે અને શહેરના સેવાસમ માર્ગ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. તો ગોઠણસમા પાણીમાં કેટલાય વાહન ચાલકો અટવાઈ ગયા છે. તો વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રોડ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બજારોમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો ભરૂચમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કેટલાય વાહન ચાલકોના વાહન પણ રસ્તામાં બંધ પડી ગયા હતા અને તે લોકોને હંકારવાનો પ્રયાસ કરવો પડ્યો હતો અને સતત તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે રોડ રસ્તા પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો ભરૂચની આ તસવીર સામે આવી છે કે જ્યાં અલગ અલગ તમામ જે વિસ્તારો છે ત્યાં આગળ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, ભરૂચમાં સતત વરસાદ, રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? ભરૂચ શહેરમાં આજ રોજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે શહેર વિસ્તાર છે, શહેર વિસ્તારની અંદર ઠેર ઠેર જળબંબાકાર જોવા મળ્યો હતો અને જે સેવાશ્રમ વિસ્તાર છે અને 4 રસ્તા વિસ્તાર છે એની અંદર પાણી ભરાયા હતા। ઘણા જે વાહનો છે તે બી એમને અગવડ પડી હતી। ઘૂંટણ સમારે પાણી ભરાવાથી લોકોનું જનજીવન બી એની ઉપર અસર પડી હતી। અને ધોધમાર વરસાદ વરસતા કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા જે આજુબાજુની દુકાનદાર છે, દુકાનદારને બી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પરંતુ આ જે વરસાદ છે એ વરસાદથી ખેડૂતોને થોડા ખુશ જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગે જે હજી વરસાદની આગાહી કરેલી છે એના કારણે જે ખેડૂતો છે, ખેડૂતો બી ખુશ નજરે આવી રહ્યા છે। જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રિંગ રોડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો રાજકોટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો રિંગ રોડ વિસ્તાર જે છે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો આ તરફ યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી 20 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બપોરે 4 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ અત્યારે વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ટાગોર રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક વરસાદી માહોલ જે જામ્યો છે। આજે રવિવારનો દિવસ છે અને ખાસ રજાના દિવસે જ જે વરસાદની પધરામણી થતાં, મેઘ પધરામણી થતાં જે છે લોકોમાં પણ ક્યાંક ખુશીનો વાતાવરણ જોવા મળી રહ્યું છે। લોકો છે તે પણ વરસાદી વાતાવરણનો છે ભરપૂર આનંદ જે છે એ માણી રહ્યા છે। રાજકોટ શહેરના જે છે એ અલગ અલગ વિસ્તારોમાં જે છે અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। લોકો છે તે અત્યારે વરસાદી વાતાવરણનો એક આનંદ લઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે દૂર દૂરથી આવતા હોય છે અને અહીંયા અત્યારે જે છે વરસાદી માહોલમાં જે છે અત્યારે જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે અત્યારે વરસાદી માહોલ ખાસ કરીને જે જોવા મળી રહ્યો છે। હાલ જે રીતના જે છે રાજકોટ શહેરમાં આજે અલગ અલગ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને અત્યારે જે છે કહી શકાય કે એક વરસાદ વરસતા અનેક નીચાણવાળા રોડ છે ત્યાં અત્યારે પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રિંગ રોડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો રોડ રસ્તા પર સતત પાણી વહેતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો। અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલ QR કોડ સ્કેન કરો।